તો ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા. આજે તારીખ છે 22 ડિસેમ્બર 2023 ના રોજ આપણે આ વિડીયો બનાવીએ છીએ મિત્રો. ખાસ કરીને તમે જોઈ શકો છો, હું તમને આંબામાં મોર બતાવું છું. 12મા મહિનામાં અત્યારે મોર આવી ગયો. આવડા આ રીતે તમે જોઈ શકો. હા, સોલિડ સેટિંગ થવા માંડી ગયું છે હજી, અને અમુક હાયલું પણ આવે છે. કારણ કે અમુક જગ્યાએ અમુક ઝાડવા મોર ફૂટી ગયો, અમુકમાં નથી ફૂટ્યો. હા, તમે જોઈ શકો છો આ રીતે. હરેક જગ્યાએ આવું ફ્લાવરિંગ દેખાવા માંડી ગયું અને મોર દેખાવા માંડી ગયો. પણ આને ખાસ કરીને આમાં સૌથી વધારે સેટિંગ કઈ રીતે લગાડવું મિત્રો? કારણ કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ માટે ખાસ, અને એમાં આંબાના બગીચાની અંદર, જે આંબાના પાકની અંદર જે આ મોરનો સમય છે, આમાં તમે જોઈ શકો. આ લાગઠ મોર આમાં બધે આવવા માંડી ગયો. આપણે આમાં અમુક જગ્યાએ તમે જોઈ શકો છો જો આ રીતનું થાય છે. આ તમને વિડીયોમાં બતાવું આવું. તો આના માટે ખાસ આમાં મેં તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો છંટકાવ આમાં કરી દીધો છે. પણ આમાં અમુક જે જીવાત આવે છે એની સામે કંટ્રોલ કઈ રીતે લેવું, આમાં સૌથી વધારે મગિયાનું સેટિંગ કેવી રીતે બંધાવવું, અને કઈ રીતે આપણા આંબાના પાકમાં વધારે ને વધારે ઉત્પાદન મળે, એના વિશે આપણે આજ વાત કરશું. કારણ કે જો ઉત્પાદન મળશે તો જ ખેડૂત ભાઈ આગળ આવશે અને કમાશે. કારણ કે ઉત્પાદન નહીં હોય તો આપણે કમાણી નહીં થાય અને ઉલટાની નુકસાની ભોગવવી પડે. તો આ રીતે આવું ઘણી જગ્યાએ લાગઠ આમ જોવો તમે મોર આવી ગયો. હવે મિત્રો, આ મોર આવી ગયો લાગઠ અત્યારે 12મા મહિનાનું, 22 ડિસેમ્બર મેં તમને કીધી તારીખ આજે. એનું ખાસ કરીને જો કારણ જો તો આની અંદર મેં આજથી 15 દિવસ પહેલાં કે 20 દિવસ પહેલાં મેં એક વિડીયો પણ મૂકેલો મારી યુટ્યુબ ચેનલમાં, જે કિસાન માહિતી. તો ખાસ કરીને મિત્રો, જો મારી ચેનલમાં નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગે તો પણ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આ તમે જોઈ શકો છો. આજે 15 દિવસ પહેલાં આ તમને વિડીયોમાં બતાવું છું. આ રીતનું એ મોર ખરી જતો. અને આ મેં એક ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો છંટકાવ કર્યા પછી આ તમે નવો મોર જોઈ શકો છો, તાજો, એકદમ હેલ્ધી. આ રીતે એની અસર બતાવી હતી. તો 15 કે 20 દિવસ પહેલાં મેં આનો છંટકાવ કરેલો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો. તો તમે પણ જે ખેડૂતભાઈ આંબાના બગીચા જેને છે, અથવા આંબાની જે બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે, ખાસ કરીને જે આંબાનો પાક છે વરસમાં ખરેખર એક જ વખત આવે છે. તો આપણે એમાં ઘણી પ્રકારની તકેદારી રાખવી પડે. કારણ કે વર્ષમાં એક જ વખત આવે અને જો સારું ઉત્પાદન ન મળે તો આપણે ખેડૂત ભાઈઓ નુકસાનીમાં જાય. જેથી કરીને ખાસ એમાં જો તમે પીએચ જોડે પણ હજી તમારે ફ્લાવરિંગ અથવા તો મોર ન આવ્યો હોય તો પીએચ આપવું હોય તો પણ આપી શકો. કારણ કે ક્યાંક ઠોહા દેખાતા હોય તો જો વહેલું સેટિંગ લગાડવું હોય તો કોઈ પણ જગ્યાએ હું તમને બતાવવાની ઠોહો, કે આ રીતનો ઠોહો હોય. આ તમે જોઈ શકો છો. આમાં ઠોહો દેખાય છે મોરનો. હવે આ રીતનો ઠોહો હોય ને એટલે મિત્રો ખાસ આને પાણી આપી દેવું, પિયત. જેથી કરીને પિયત આપશો ને એટલે તાત્કાલિક ધોરણે એ ઠોહો આગળ વધી અને મોરનું કામ કરશે, મોર બની જશે. કારણ કે અત્યારે રોકાઈ ગયું છે, જે વરસાદના કારણે, માવઠાના કારણે. વરસાદ તો આપણા એરિયામાં તો અમારે તો નથી થયો, પણ જો કોઈ પણ જગ્યાએ થયો હોય અથવા તો વાદળછાયું વાતાવરણ હતું એના કારણે પણ આની અંદર અસર બતાવે અમારા પાકની અંદર. તો જે મોરનું આવવાનું પ્રમાણ રોકાઈ ગયું હતું, આને તમે પિયત આપશો એટલે આ તમે જોઈ શકો છો. આ ઠોહો કહેવાય આને. જે મોર પણ આવે, આ ફૂલ તૈયારી જ છે મોર આવવાની. અને પિયત આપીએ એટલે ઝડપથી, કારણ કે ઝાડવાને તાકાત મળી જાય, અને તાકાત મળે એટલે તાત્કાલિક ધોરણે મોર બહાર નીકળી જાય. આ રીતે. હવે ખાસ કરીને આ રીતે આવું મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યું. જો આ રીતનું ફ્લાવરિંગ હોય અથવા ફ્લાવરિંગ ન આવ્યું હોય તો પણ મિત્રો, તમે જે આપણે ગોપાલભાઈ સુતરિયાના ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, આની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને બનાવવાની રીત કીધી હતી. અને આમાં પણ હું કહી દઉં કે તમારા
ગામ કે તાલુકાની અંદર આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ ખેડૂત જે ઓર્ગોનિક ખેતી કરતા હોય એની પાસે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નિઃશુલ્ક ખેડૂત ભાઈને આપવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ હોય તો લઈ 1 લીટર તમારે ખાલી લેવાના છે. પછી એને તમારે 200 લીટરનું ડ્રમ લેવાનું છે, જે બેરલ આપણે સાદી ભાષામાં, એમાં પાણી ભરવાનું છે 190 લીટર, 10 લીટર ખાલી રાખવાનું છે. ત્યારબાદ એમાં તમારે 2 કિલો ગોળ નાખવાનો છે. 1 લીટર તમે જ્યાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા લઈ આવ્યા અને 2 લીટર ગાયની તાજી છાશ આ રીતે નાખી અને એને 8 કે 7 કે 8 દિવસ તમારે ઘડિયાળના કાંટાની જેમ હલાવવાનું છે. એટલે તમારું ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગયા પછી તમારે પાછું ક્યાંય લેવા જવાની જરૂર પડશે નહીં, કારણ કે જે બેરલમાં તમારે 200 લીટર તૈયાર થયું એને તમે વાપરી અને બેરલની અંદર 1 કે 2 લીટર અથવા 10 લીટર કે 2 લીટર તમારે કલ્ચરીમાં રહેવા દેવાનું છે. પાછી આવી જ પ્રોસિજરથી તમે એમાં ગોળ 2 કિલો અને છાશ નાખી અને પાછું તમે એ કલ્ચર 7 કે 8 દિવસમાં તૈયાર કરી શકો અને આંબાના પાકની અંદર એનો છંટકાવ કરી શકો. તો છંટકાવ કરવાની રીત જો મિત્રો કહું તો ખાસ કરીને હું તમને મિત્રો બતાવીશ. ટ્રાય કરું છું કે તમને કેરી દેખાય. આ તમે જોઈ શકો છો, આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું રિઝલ્ટ છે, જે મેં 20 કે 25 દી પહેલાં આમાં છંટકાવ કરેલો. આ તમે જોઈ શકો છો, આ રીતની આમાં કેરી અમુક બંધાઈ ગઈ છે. લાગત નથી, અમુક બંધાઈ ગઈ છે. તો છાંટવાની રીત તમને કહું મિત્રો, તો 15 લીટરના પંપની અંદર 3 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને 1.5 કે 2 લીટર ગૌમૂત્ર ભેગું એડ કરી દેવું, જેથી કરીને મધ્યા રોગ સામે પણ નિયંત્રણ મળશે અને સારું એવું સેટિંગ પણ બેસશે અને મોર ફૂટવામાં પણ બહુ સારું કામ આપશે. એટલે આવી રીતે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને તમે આંબાના પાકની અંદર સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. અને જો તમારા મિત્રોને પિયતમાં આપવું હોય, પિયતમાં પણ આપી શકો. તો 2.5 વીઘામાં 1000 લીટર પહેલાં શરૂઆતના સ્ટેજ ઉપર, પછી તમે 200 લીટર પાવ તો હાલે. અને જો તમારી પાસે કટકે થાય એમ હોય, પહેલાં 200 લીટરનું બેલ પાઈ દો, પાછા પિયતમાં 200નું પાઈ દો તો પણ હાલે. પણ ટૂંકમાં 2.5 વીઘામાં 1000 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા તમે આંબાના પાકની અંદર પાવ એટલે સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારી ક્વોલિટી આંબા જે કેરીની આપણે કહીએ છીએ ને કે ભાઈ સારી ક્વોલિટી હોય તો માર્કેટની અંદર તાત્કાલિક વેચાઈ જાય. તો આ પાવાથી અને આ છંટકાવ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પાવાથી અને છંટકાવ કરવાથી સારી ક્વોલિટી બને છે, સારું બંધાણ થાય છે અને સારામાં સારું એવરેજ સેટિંગ પણ મળે છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે. એટલે જો વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.